શ્રી વરિયા પ્રજાપતિ સમાજ થાનગઢ દ્વારા 18મો તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો। વરિયા પ્રજાપતિની વાડી ખાતે યોજાયેલ હતો આ કાર્યક્રમમાં સમાજના 284 તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। શ્રી વરિયા પ્રજાપતિ સમાજ થાનગઢ દ્વારા 18મો તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો। વરિયા પ્રજાપતિની વાડી ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં સમાજના 284 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। રાત્રે 8 કલાકે પ્રારંભ થયેલા કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો। ત્યારબાદ રાજકોટ ગેમ ઝોનમાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓની શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। ત્યારબાદ મહેમાનોનું સ્વાગત, બાળકો દ્વારા ગીત, સંગીત, સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ઇનામ વિતરણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજે ભારે જહેમત ઉઠાવી। નમસ્કાર, હું સપના પ્રજાપતિ। આજે હું વાત કરવા માંગુ છું વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા થતા વિદ્યાર્થી સન્માન સમારોહની। આજે અહીંયા વરિયા પ્રજાપતિ સમાજની વાડીએ વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા જે વિદ્યાર્થી સન્માન થાય છે તેનો કાર્યક્રમ છે। આજે 18મો વિદ્યાર્થી સન્માન સમારોહ છે, એટલે કે છેલ્લા 18 વર્ષથી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે, જેમાં ઘણી બધી રમતોનું પણ સ્થાન હોય છે। સવારે મહેંદીના પ્રોગ્રામ હતા, રમતગમત હતા, જેમાં દોડ, લીંબુ ચમચી, સંગીત ખુરશી વગેરે વગેરે રમતો રમવામાં આવે છે। અહીંયા વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા બાલસભાનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં દર રવિવારે બાળકો માટે બાલસભાનું આયોજન કરવામાં આવે છે, જેનો મહત્ત્વનો ઉદ્દેશ્ય શું છે કે બાળકોમાં સામાજિક જે દૃષ્ટિ હોય છે તે સુધરે, તેમનો માનસિક અને શારીરિક રીતે વિકાસ થાય છે। વરિયા પ્રજાપતિ સમાજમાં એક બેન છે, ભૂમિબેન વામજા, તેમના દ્વારા 50થી વધારે મહિલાને ફ્રીમાં મહેંદી શીખવાડવામાં આવે છે। છેલ્લા મહિનાથી તેમ મહેંદી શીખવાડે છે અને આજે મહેંદીનો પ્રોગ્રામ હતો, જેમાં 40થી પણ વધારે બહેનોએ મહેંદીમાં પાર્ટિસિપેટ કર્યો હતો, જેના પણ નંબર અહીંયા દેવામાં આવે છે। વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા વિદ્યાર્થીઓનો ઉત્સાહમાં વધારો થાય તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે એ હેતુથી આજે 18મો વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન વરિયા પ્રજાપતિની વાડી મુકામે કરેલ છે, જેમાં લગભગ 280 જેટલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવે છે અને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર જેના આવે એને સમાજના દાતાશ્રીઓ તેમજ શિક્ષણ સમિતિ તરફથી પુરસ્કાર, શિલ્ડ, સન્માનપત્ર આવું અર્પણ કરવાનું હોય છે। શિલ્ડ, સન્માનપત્ર આપી અને સન્માનિત કરતા હોય છે। સાથે સાથે રમતગમતનું પણ આખો દિવસનું આયોજન હોય છે, જેમાં પણ જે વિદ્યાર્થીઓ જે શિક્ષણમાંથી બાકાત રહી ગયા હોય કે જેનો નંબર ન આવ્યો હોય ભણવામાં, એ વિદ્યાર્થીઓને રમતગમતમાં નંબર આવે એ હેતુથી આખો દિવસનું આયોજન હોય છે। અને છેલ્લા 18 વર્ષથી શિક્ષણ સમિતિ થાનગઢ કાર્યરત છે। સમાજના સહયોગથી લગભગ 1000 માણસોની મેદની વચ્ચે વિદ્યાર્થીઓનું સન્માન અહીંયા થવા જઈ રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, થાનગઢ।